નમસ્કાર, સમાચાર ડાયરી સાથે હું છું ચાર્મી। આજના મહત્વના સમાચાર પર નજર કરીશું। રાજપીપળામાં આગામી 21 જૂને ઉજવનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ વર્ષે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ હેઠળ યોગ કેન્દ્રો દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની તાલીમ લઈ રહ્યા છે। યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને વૃદ્ધ અવસ્થામાં પણ તંદુરસ્ત રહેવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। યોગ ગુરુઓના જણાવ્યા મુજબ યોગ શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે અને વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તે માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે। વિશ્વ યોગ દિવસ છે અને વિશ્વ યોગ દિવસની માં આ વર્ષે જે થીમ છે એ એજિંગ ફોર હેલ્થ એટલે કે મોટી ઉંમરના સિનિયર વ્યક્તિઓને પોતાની તંદુરસ્તી કેમ જાળવવી એનું થીમ છે અને એ પ્રમાણે અમે છેલ્લા 11 વર્ષથી યોગ કરીએ છીએ। સિનિયર સિટીઝનોને પોતાની તંદુરસ્તી કેમ સાચવવી એ પ્રમાણે સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ માટેના યોગ અને પ્રાણાયામને આસન કરાવીએ છીએ અને હું એક ડૉક્ટર તરીકે દરેક સિનિયર સિટીઝનને અને વરિષ્ઠ નાગરિકોને પોતાની તંદુરસ્તી માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે યોગ અને પ્રાણાયામ રોજ કરવાની ભલામણ કરું છું।